નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાત લાઈવમાં આપનું સ્વાગત છે। શું છે જગદીશ અને સમાચારની શરૂઆત કરીશું। સૌથી પહેલા વાત કરીશું આઈપીએસની। આઈપીએસ રવિન્દ્ર પટેલના ઘરે કેન્દ્રીય એજન્સીની મજબૂત કાર્યવાહી। સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી દ્વારા આ તપાસ કરવામાં આવી। નાણાકીય લેવડ-દેવડ, મિલકત સહિતના બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે। શેર બજાર, કોમોડિટીમાં નાણાંની મોટી હેરફેરને લઈને પણ કાર્યવાહી કરવામાં આવી હોવાની આશંકાઓ છે। સાબરકાંઠામાં આઈપીએસ રવિન્દ્ર પટેલ તેના સંબંધીને ત્યાં પણ તપાસ થઈ રહી છે। તો ખેડબ્રહ્માના રોધરા ગામે કેન્દ્રીય ટીમે કાર્યવાહી કરી। ખેડબ્રહ્માના ગલોડિયા ગામે પણ વહેલી સવારથી કાર્યવાહી કરવામાં આવી। ગલોડિયા ગામમાં રહેતા આઈપીએસના શાળાની પણ પૂછપરછ કરવામાં આવી। આઈપીએસ રવિન્દ્ર પટેલના પિતા પણ આઈજી કક્ષાના નિવૃત્ત આઈપીએસ અધિકારી છે। ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એસપી તરીકે ફરજ બજાવે છે આઈપીએસ રવિન્દ્ર પટેલ। અને આઈપીએસના ઘરે કેન્દ્રીય ટીમોની તપાસથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। સંવાદદાતા અવનીશ ગોસ્વામી ફોન લાઈન પર। અવનીશ, પૂરી વિગત। જગદીશ, વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ આ ટીમો જે છે તે ખેડબ્રહ્માના રોધરા અને ગલોડિયા ખાતે પહોંચી હતી। ગલોડિયા ખાતે તેના શાળા જે છે તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી। આ ઉપરાંત જે રોધરા ખાતે તેમનું પોતાનું મકાન આવેલું છે ત્યાં પણ આ ટીમો પહોંચી હતી ને મોડા સુધી એટલે કે અત્યારે સાંજ સુધી આ પ્રકારની કાર્યવાહી જે છે તે ચાલી હતી। ટીમો જે પ્રકારે આવી હતી તેને લઈને સ્થાનિક વિસ્તારમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો। અને જે પ્રકારે અગાઉ પણ આ એસપી જે રવિન્દ્ર પટેલ છે તે વિવાદોમાં રહ્યા હતા। પાટણ અને અમદાવાદમાં પણ આ જ પ્રકારે વિવાદોમાં રહ્યા હતા અને ત્યારબાદ આ પ્રકારની કાર્યવાહી થવાને લઈને ચર્ચાનો વિષય બન્યો છે। જે પ્રકારે તેમના શાળાની પૂછપરછ કરવામાં આવી રહી છે તે પ્રકારે સૂત્રોથી વિગતો સામે આવી રહી છે કે નાણાકીય કેટલાક વ્યવહારોના કારણે તેમની પૂછપરછ કરવામાં આવી છે અને કેટલાક ટ્રાન્ઝેક્શનને લઈને તેઓની પૂછપરછ હાથ ધરાઈ છે। એટલે શક્ય છે કે આ જ પ્રકારના અને આ દિશામાં જ કેટલીક બાબતો જે છે તે સામે આવી શકે છે। પરંતુ હાલ તો આ ટીમો જે તપાસ કરી રહી છે તેનો નિષ્કર્ષ શું આવે છે અને આગળ શું કાર્યવાહી થઈ શકે છે તમામ બાબતોની રાહ જોવાઈ રહી છે। ઓકે અવનીશ, આભાર તમામ માહિતી આપવા માટે।